સોશિયલ મીડિયામાં જે તમારી લડાઈ છે એ જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવશે અને જે લોકો જેટલા પણ લોકો ખાલી સોશિયલ મીડિયામાં કોમેન્ટો કરે છે, જે દિવસે ગ્રાઉન્ડ ઉપર ઉતરી જશે ને તે દિવસે પણ તમારી જીત થઈ જશે. આજે જીએસઆરટીસીના જે ઉમેદવાર હોય કે જેટકોના ઉમેદવાર હોય કે જે પણ મુદ્દાઓ અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યા છે એમાં જે પ્રકારે કહી શકાય ન્યાય મળી રહ્યો છે, તો એમાં સૌથી મોટી વાત યુવરાજસિંહ એની સાથે છે એ નથી. યુવરાજસિંહ તો નિમિત્ત માત્ર છે, પણ એ લોકોની એકતા છે. આજે 1224 ઉમેદવારો સાથે અન્યાય થયો ને, તો એ 1224 ઉમેદવારો પોતાની માંગણી, પોતાની લાગણી, પોતાના મુદ્દા, પોતાના પ્રશ્નોને જેટકો ઓફિસે પહોંચ્યા. એ પછી જીએસઆરટીસીના મુદ્દામાં હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ એ એક થઈને લડે છે ને ત્યારે જીતે છે. એટલે વિદ્યા સહાયક હોય કે શિક્ષક સહાયક, જેને પણ બનવું છે, પહેલા તો એટલું યાદ રાખજો જ કે તમે તમારા પગ ઉપર કુહાડો માર્યો જ છે. અને આ કુહાડો છે એ જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાં જે દિવસે તમે ઉમેદવારી નોંધાવી ત્યારથી જ તમે તમારા પગ ઉપર કુહાડો મારી દીધો છે. સરકારને જોતું હતું એટલે ભાવતું હતું ને વેદે કીધું, એના જેવી પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કારણ કે તમે લોકોએ એમાં ઉમેદવારી નોંધાવી એટલે સરકારને એમાં ચાન્સ મળ્યો. કેમ કે સરકારને બાકી ચાન્સ હતો જ નહીં. જો ખેલ સહાયક તો ઠીક છે, પણ જ્ઞાન સહાયક જ્યારે ભરતી બહાર પડી ત્યારે જ્ઞાન સહાયકમાં બધા એક સાથે જો વિરોધ કર્યો, જો તમારામાં એકતા હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. ઘણા એવા ઉમેદવારો, ઘણા કહી શકાય કે અત્યારે વર્તમાનમાં પણ લડી રહ્યા છે, જ્ઞાન સહાયક તરીકે પણ નોકરી કરી રહ્યા છે, પોતાના મુદ્દાઓ છે એ પણ રાખી રહ્યા છે. પણ હું એવું માનું છું કે બંને વસ્તુ એક સાથે કરવી એ ખૂબ અઘરી હોય છે. ક્યારેક મને પણ એવું લાગે છે કે હું એક સાથે બે કિરદાર ક્યારેય નિભાવી જ ન શકું. એટલે એક સાથે જે લોકો બે કિરદાર નિભાવવાની વાત કરી રહ્યા છે, હું એ લોકોને દંભી નથી કહેતો, પણ એટલું તો ચોક્કસ માનું છું કે કોઈ પણ જગ્યાએ તમે એક નાવ ઉપર પગ રાખી શકો, બે નાવ ઉપર ક્યારેય પગ ન રાખી શકો. અને આજે પણ મારી લાગણી અને મારી માગણી અથવા મારી જે સંવેદનાઓ છે એ વિદ્યાર્થીઓ સાથે છે કે જે ખરેખર કાયમી શિક્ષક બનવા માગે છે. હવે જે લોકો પછી કહી શકાય કે કાયમી શિક્ષક બનવા માંગતા હોય અને જે વિરોધ ફક્ત સોશિયલ મીડિયામાં કરતા હોય, હું એ લોકોને ખરેખર માનતો જ નથી કે શિક્ષક બનવાને લાયક છે. જે લોકો ગ્રાઉન્ડ ઉપર લડે છે, બરાબર છે, એ લોકોને ખરેખર હું યોદ્ધા માનું છું અને એ લોકો યોદ્ધાની રીતે લડી રહ્યા છે. અને યોદ્ધાની રીતે જે લોકો લડે છે એને ન્યાય મળે છે. આજે ભલે કહેવાય ને કે 5 પાંડવો હતા, પણ 5 પાંડવોના પક્ષે સત્ય હતું અને 5 પાંડવો છે ને એકજૂટ હતા, બરાબર. અને 5 પાંડવો જે હતા ને એના પક્ષે જે રીતે કહી શકાય કે જે પોતાની યુદ્ધભૂમિ હતી, જે પોતાની કર્મભૂમિ હતી, કે પોતાની જે રણભૂમિ હતી, એ રણભૂમિમાં પોતાનું સર્વસ્વ અને સર્વશ્રેષ્ઠ એ આપ્યું છે, ત્યારે એમને જીત મળી છે, બરાબર. અર્જુન હોય, ભીમ હોય, સહદેવ હોય, નકુલ હોય કે યુધિષ્ઠિર હોય, એને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે, ત્યારે પોતાની બધી જ બાબતો એને કુરબાન કરી દે. બાકી જોવા જઈએ ને તો આ યુદ્ધ ભૂમિ એટલે કે જે લોકો શિક્ષક બનવા માગે છે એ જ્યાં સુધી ડુ ઓર ડાય, બરાબર છે, એની લડાઈ નહીં લડે ત્યાં સુધી તમને લોકોને કોઈ પણ સંજોગોમાં પરિણામ મળવાનું નથી. એ નરી વાસ્તવિકતા છે. બાકી તમારામાં એકતા નથી એ શિક્ષણ વિભાગ પણ જાણી ગયું છે. શિક્ષણ વિભાગને પણ ખ્યાલ આવી ગયો છે કે ભાગલા પાડો અને રાજકારણની નીતિ એ આ શિક્ષકોમાં ફાવી જશે. કેમ? કારણ કે શિક્ષકો છે ને બૌદ્ધિક જીવી વર્ગ ગણવામાં આવે છે. એટલે આજે જે પોતાની જાતે જે બૌદ્ધિક જીવીઓ છે ને એ લોકો લડાઈ નથી લડતા, એ મેં જોઈ લીધું. આજે અમે મજૂરના કે કામદારોના જે મુદ્દા લઈને જાણીએ ને તો ખરેખર એ લોકોમાં એકતા જોવા મળે છે. આજે જીએસઆરટીસી છે કે કહી શકાય કે એની સાથે આજે બીજો જે મુદ્દો ચાલી રહ્યો છે જેટકોનો, એ બધા જ મુદ્દાઓમાં એકતા દેખાય છે, બરાબર. અને એ લોકો એકજૂટ થઈ અને પોતાની વાત દમથી રાખે છે. અને યાદ રાખજો, બીજી જે લડાઈ એ લોકો લડવાના છે ને એમાં પણ એને જીત જ મળવાની છે. એમાં ક્યાંય પણ એ લોકોને ગુમાવવાનો વારો આવવાનો જ નથી, કારણ કે એની વાત બહુ ફિક્સ છે, બરાબર. એ જે લોકો માંગણી લઈને નીકળ્યા છે